અરે અરજી બાટી તો તમારી છેલ્લી ને પેલી ઈચ્છા તો કહો અરજી બાટી. અરે મારા નાથ, છેલ્લી પેલી ઈચ્છાની વાત કરતા હોય તો એવું વચન તમારી પાસે માંગુ છું ને, વચન આપજો મારા નાથ. બોલો અરજી બાટી. જ્યારે તમારી મારવાડ ભૂમિની અંદર તમારો જન્મ થાય, જન્મને આરતી હરજી બાટીને હાથે ઉતરે, જ્યારે તમારી 54 વર્ષની લીલા પૂર્ણ થાય, ત્યારે સમાધિની આરતી હરજી બાટીને હાથે ઉતરે, અને છેલ્લી અને ત્રીજી વાર જ્યાં મારા પીર રામદેવનો ફોટો હોય, ત્યાં હરજી બાટીનો સમર ધોળતો ફોટો હોય, એવું મને કઈક વચન આપો પ્રભુ. હા અરજી બાટી, જ્યારે મારો પોકરગઢની અંદર જન્મ થશે અરજી બાટી, જન્મની આરતી તારા હાથે ઉતરશે. રણુજાની અંદર કે જ્યારે મારી 54 વર્ષની ઉંમર થશે અરજી બાટી, કે જ્યારે મારી લીલા પૂરી થશે અરજી બાટી, તો હું સમાધિ લઈશ અરજી બાટી, તો સમાધિની છેલ્લી આરતી તારા હાથે ઉતરશે. અરે અરજી બાટી, જાઓ, તમને મારું વચન છે કે જ્યાં પી રામદેવનો ફોટો હશે ને સમર ઢોલતા આજ હરજી બાટીનો ફોટો હશે, જ્યાં તમને રામદેવનું સત વચન છે હરજી બાટી. જય હો મારા નાથ, જય હો. એટલા ભાવિક ભક્તો રામદેવજી મહારાજ જીવન લીલા જોઈ રહ્યા હોય તો વનવગડાની અંદર હરજી બાટીને રામદેવજી મહારાજે દ્વારકાથી દ્વારકા નગરી છોડીને રામદેવ સ્વરૂપે દર્શન દીધા છે. પહેલો પરસો હરજી બાટીને આપ્યો. તમારી આપ સૌને વિનંતી છે, પરમાત્માએ જો હાથ દીધા હોય અને શરીરની અંદર મોઢાની અંદર જીભ દીધી હોય તો બે હાથ ઊંચા કરીને એક વખત મારા નાથની જય બોલાવો, જેથી કરીને રણુજા સુધી ખબર પડે કે મારા ભક્તો સુરતની અંદર મારી જીવન લીલા નિહાળી રહ્યા છે. એક વખત જોરદાર તાકાતથી જય બોલો. બોલ્યા રામદેવજી મહારાજની દ્વારકાધીશની કેસિયસ સેવામાં કાંઈ વિચાર નવ ઓછી રે સેવામાં વિચાર નવ આજ સતના કોકે રે કુંવર
રે